પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કાર્યો અંગે સમીક્ષા માટે બેઠક યોજાઈ હતી, જેમાં ગાર્ડન, ભૂગર્ભ ગટર યોજના, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, વોટર સપ્લાય માટે નવી પાણીની લાઈનો, ટોયલેટ બ્લોક, કમ્પાઉન્ડ વોલ સહિતની વિવિધ કામોની હાલની સ્થિતિ, પ્રગતિ અને ગુણવત્તાની સમીક્ષા કરાઈ હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિ અંગે સમીક્ષા કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષસ્થાને આ બેઠક મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે હેતુથી ચાલી રહેલ વિવિધ પ્રોજેક્ટોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગાર્ડન, ભૂગર્ભ ગટર યોજના, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, વોટર સપ્લાય માટે નવી પાણીની લાઈનો, ટોયલેટ બ્લોક, કમ્પાઉન્ડ વોલ સહિતના વિવિધ કામોની હાલની સ્થિતિ, પ્રગતિ અને ગુણવત્તાની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે કેટલાક કામોમાં આવતી અડચણો અને તેને દૂર કરવા માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, સંબંધિત કોન્ટ્રાક્ટરો, પીએમસી, ટીપીઆઈ તેમજ મહાનગરપાલિકાની એન્જિનિયર બ્રાન્ચમાં અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. તમામ એન્જિનિયરો પાસેથી પ્રોજેક્ટની હાલની સ્થિતિ અંગે વિગતવાર માહિતી લેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.